શબ્દોવાળા દેવ કઈ રીતે કામ કરે? આ દેવને ભૂલથી પણ આંગળી ના કરવી, નહીં તો પડી શકે ભારે પરિણામ. શું તમે ક્યારે અનુભવ્યું છે કે અચાનક જીવનમાં બધું ઉલટું થઈ જાય છે? કામ બંધ, મન બેચેન, રાત્રે ઊંઘ ના આવે? તો સમજો કે શબ્દોની શક્તિ સાથે કોઈ ખેલ તો નથી ને? આજે જાણો શબ્દોવાળા દેવ કઈ રીતે કામ કરે છે અને શા માટે તમને ક્યારેક આંગળી ન કરવી જોઈએ. મિત્રો, આપણા ધાર્મિક ગ્રંથોમાં કહેવાય છે કે શબ્દ એટલે બ્રહ્મ, મંત્ર એટલે માત્ર બોલવાના શબ્દો નહીં, પણ તે એક જીવંત ઉર્જા છે. જ્યારે કોઈ વ્યક્તિ મંત્રનો જાપ કરે છે, તેના ઉચ્ચારણ, શ્વાસ, ભાવ અને શ્રદ્ધાથી એક આધ્યાત્મિક તરંગ ઉત્પન્ન થાય છે. આ તરંગ સીધી દેવશક્તિ સુધી પહોંચે છે. શબ્દોવાળા દેવ કેવી રીતે કાર્ય કરે છે? અવાજથી તરંગ દ્વારા. દરેક મંત્રની પોતાની એક ફ્રીક્વન્સી હોય છે. જ્યારે ઓમ બોલાય છે ત્યારે બ્રહ્માંડ સાથે એક જોડાણ બને છે. આ અવાજ શરીરને અને મન પર અસર કરે છે. ભાવ અને શ્રદ્ધાથી. માત્ર મંત્ર બોલવાથી નહીં, પણ દિલથી બોલવાથી દેવ પ્રસન્ન થાય છે. જો મનમાં શંકા, મજાક અથવા અહંકાર હોય તો અસર ઘટે છે અથવા નકારાત્મક થઈ શકે છે. નિયમ 3 નિયમ અને અનુશાસનથી. ઘણા મંત્રોમાં 11 દિવસ, 21 દિવસ અથવા 108 દિવસનો નિયમ હોય છે. જો તમે સંકલ્પ લીધો હોય અને વચ્ચે જ છોડી દો તો ઉર્જા અધૂરી રહી જાય. 4, ગુપ્ત શક્તિ દ્વારા. કેટલાક મંત્રો ગુપ્ત હોય છે. તે માત્ર ગુરુ દ્વારા જ આપવામાં આવે છે. પોતે વાંચીને કે સાંભળીને કરવાથી ક્યારેક વિપરીત પરિણામ પણ આવી શકે છે. શા માટે શબ્દોવાળા દેવને આંગળી ન કરવી? મજાકમાં મંત્ર બોલવો, ખોટી રીતે ઉચ્ચારણ કરવું, ગુસ્સામાં દેવને પડકારો કરવો, સંકલ્પ લઈને અધવચ્ચે છોડવો, પવિત્રતા રાખ્યા વગર જાપ કરવો. આ બધું કરવાથી ઘરમાં તણાવ, કાર્યમાં વિલંબ, મન બેચેન, સ્વપ્નમાં ડરાવના દ્રશ્યો, આવો અનુભવ થવાની શક્યતા રહે છે. સાચી રીત શું છે? સ્નાન કરીને શુદ્ધ મનથી બેસો. દીવો પ્રગટાવીને દેવને યાદ કરો. પહેલા ક્ષમા માંગો. જો ભૂલ થાય તો માફ કરજો. મંત્ર ધીમા અને સ્પષ્ટ ઉચ્ચારણથી બોલો. નિયમ તોડવો હોય તો ફરી પ્રાર્થના કરીને વિરામ લો. યાદ રાખો મિત્રો, શબ્દોમાં એટલી શક્તિ છે કે તે જીવન બદલી શકે છે. સકારાત્મક રીતે વાપરો તો કૃપા વરસે છે અને ખોટી રીતે વાપરો તો પાઠ મળે છે. આ દેવ શક્તિ રમકડું નથી. આ શ્રદ્ધા અને સંયમની પરીક્ષા છે. જેઓ સત્ય ભાવથી કરે છે તેમને આશીર્વાદ મળે છે અને જે આંગળી કરે છે તેમને પરિણામ ભોગવવું પડે છે. કોમેન્ટમાં જય માતાજી લખીને આશીર્વાદ મેળવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવા રહસ્યમય આધ્યાત્મિક વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
જય માતાજી. ફરી મળશું નવા રહસ્ય સાથે. જય માતાજી મિત્રો.